જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમ આકળી કાળ મારેલો રહે ન જેને દેખ તારે રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન છો. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટી ભગવંતને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓને મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 700. કાવીઠા શ્રાવણ વદ વિક્રમ સંવત 1952 એટલે કે ઓગસ્ટ 1896. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને આ એક જ લીટીનો પત્ર લખાયો છે, પણ જીન પ્રવચન રાજ પ્રવચન છે. શરીર કોનું છે? મોહનું છે. માટે અસંગ ભાવના રાખવી યોગ્ય છે. પત્ર શરૂ અને પૂરો. આપણે મંડી પડવાની વાત છે, બાકી પત્રમાં તો બધું જ કહી દીધું છે. પહેલો જ પ્રશ્ન થાય કે શરીર શું? શરીર કોનું છે પછી લઈએ શરીર કોને કહીએ. આપણા જ શરીરની વાત છે, મનુષ્ય શરીરની કે કોઈ પણ શરીરની વાત છે, તો કે 14 રાજલોકમાં જેટલા જીવ જંતુ કે માનવ સૃષ્ટિ કે દેવ નારક બધી જે કાંઈ છે તે બધી સૃષ્ટિ કે બધી આલમ અને તેના શરીરની વાત છે. એટલે કે સર્વ વ્યાપકપણે લેવાનું છે કે શરીર શબ્દ બધાને લાગુ પડે. જેમ જીવ પડે, આત્મા પડે, એમ જ શરીર. તો શરીર શું? તો કે શબ્દ પરથી જ બતાવે છે તેમ શિર્યંતે યત્ર પરમાણવ સહ શરીર. એટલે કે જ્યાં પરમાણુઓ ખર્યા જ કરે છે, જીર્ણ શીર્ણ થયા કરે છે, શિર્યંતે એમ થયા જ કરે છે, તેનું નામ શરીર છે. જે આત્મ પ્રદેશોને અવગાહીને રહે છે તેનું નામ શરીર છે. આત્માને અવગાહીને શરીર રહે છે એમ કહેવાની બદલે ભગવાન કેવું લખે કે જે આત્મ પ્રદેશોને અવગાહીને રહે છે તે શરીર છે. શરીરનો બીજો પર્યાય શબ્દ આપણે દેહ કહીએ તો દેહ શું છે? તો કે દીયંતે સંચિયંતે યત્ર પરમાણવ સહ દેહ. કે એવા પરમાણુ છે કે જે ભેગા કર્યા જ કરે છે ને થોડા ગયા જ કરે છે, બળ્યા જ કરે છે. એટલે કે ઓછા થયા કરે છે, વધારે થયા કરે છે, તેનું નામ દેહ. એટલે કે એ સંગ્રહખોરી છે અને પાછું નિકાલ પણ કરે છે. પૂરણગલન થયા જ કરે છે, તેનું નામ પૂતગલ. અને આ પૂતગલ પરમાણુઓનો સંચય ભેગા કર્યા કરે છે, ખેરવી નાખે છે, તેનું નામ દેહ છે. એટલે જે શરીરની વ્યાખ્યા હતી તેવી જ દેહની વ્યાખ્યા થઈ. તેના જ માટે બીજો શબ્દ શાસ્ત્રમાં વપરાય તે કલ. કે કલકલ શું કરો છો? એટલે કલબલ શું કરો છો? અવાજ શું કરો છો? કોલાહલ શું કરો છો? તો શબ્દમાં જ કહી દીધું કે કલ એટલે બીજું કાંઈ નહીં, શરીર. એટલે આ કલકલ કરે તે પાણી કલકલ કરે એમ કહીએ, પણ આ કલબલ અને કિલકિલાટ જુદું છે. આ કલ છે એટલે જે કોલાહલ કલબલ કોણ કરે છે? તો કે કાયા પૂતગલ શરીર. એટલે કે મય કલકલ રહિત હું, મય આત્મા હું. એટલે કલકલ શરીર, પણ શરીર હોવા છતાં શરીરધારી નથી, દેહ હોવા છતાં દેહધારી નથી. હું આત્મા છું. યદિ મેરા કલ કોઈ ભી હો તો વો ભી જ્ઞાન ચેતના હૈ. એટલે કે જો મને દેહધારી કેવો જ હોય, જ્ઞાની પુરુષ કહી શકે, કૃપાદેવ કહી શકે છે કે દેહધારી કેવો જ હોય, સહયોગી જીન ભગવાન કહી શકે તો કયો કે મન વચન કાયાના યોગ પ્રવર્તે છે તો દેહધારી છીએ. પરંતુ મારામાં એક શરીર જે કંઈ છે તે એક જ શરીર છે. એ કયું શરીર છે? તો કે એનું નામ જ્ઞાન. એટલે કે જ્ઞાન દેહ. દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ સદેશ રે. અમે આ એક જ જ્ઞાનનો જ દેહ છે. જ્ઞાન આત્માને લાગુ પડે છે. અહીંયા તો અમારે જે કોઈ શરીર છે તે પણ જ્ઞાન જ છે, કેમ કે આત્મા જ્ઞાની થયો છે, આત્મામાં જ્ઞાન છે. તો ત્યાં જ્ઞાનરૂપી દેહ શાસ્ત્રકારો વાપરે છે, તેની આપણે વાત કરીએ છીએ. કેટલીક વખત સંગીતની સુરાવલીમાં આપ સાંભળતા હશો કે ધાધીન ધીનતા તાતીન તીનતા. બહુ સુંદર સંગીત છે અને એના ઉપર તો ઘણો મદાર છે. તો કે એ જ વસ્તુ અહીંયા છે કે યેતન ભિન્ના ચેતન ભિન્ના. ચેતન આત્મા જુદો છે, તન શરીર જુદું છે, બંને જુદા છે. યેતન ભિન્ના એવી જ રીતે વેતન ભિન્ના અને ચેતન ભિન્ના. કા મન ચિંતા કા તન ચિંતા. તનની, મનની કે ધનની ચિંતા કરવાની શું છે? કેમ કે ધા ધીન ધીન ધા એમ કરીને સુંદર સૂર આપી દીધો છે, બોધ આપી દીધો છે.
ચિનાગમથી વાત લઈએ. શરીર શબ્દ સમજવું છે તો શ્રી પ્રજ્ઞાપનાજી સૂત્ર, એમાં શરીર શબ્દને 16 દ્વારથી એટલે કે 16 જુદા જુદા અભિપ્રાય કે દૃષ્ટિકોણથી સમજાવે છે. આપણે 16 દ્વાર તો લઈ શકવાના નથી અત્યારે, પણ 16માં પહેલું છે નામ, એટલે કે જે શરીરના 5 નામ છે તે, એ 5 શરીરનું બીજું છે તે અર્થ, એટલે નામ, અર્થ, સંસ્થાન, સ્વામી, અવગાહના, પૂતગલચયન, સંયોજન, દ્રવ્યાર્થક, પ્રદેશાર્થક, દ્રવ્યાર્થક અને પ્રદેશાર્થક, સૂક્ષ્મ, અવગાહના, અવગાહના અલ્પ બહુત્વ, પ્રયોજન, વિષય એટલે કે શક્તિ, સ્થિતિ અને છેલ્લું 16મું તે અંતરદ્વાર. એટલે કે આ 16 પોઈન્ટ ઓફ વ્યૂ જુદા જુદા છે અને તેની રીતે શરીર સમજાવ્યું છે. આપણને એનો બહુ ભાવ નથી ખબર, અથવા તો અત્યારે બહુ પ્રયોજનભૂત નથી. અનંતકાળથી ખોડિયા ધારણ કર્યા, શરીર ધારણ કર્યા, તો એના અર્થ ખબર નથી, એના વિશે જાણતા નથી. તો અહીંયા 5 નામ અને 5 અર્થ એટલું જ આપણે યથાશક્તિ વિચારીએ. તો કયા 5 શરીર છે? આપણને એમ કે આપણે એક શરીર લઈને બેઠા છીએ તે જ, તો કે 5 શરીર છે. શાસ્ત્રોમાં ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ, આ 5 શરીર છે. એમાં કોઈક જીવને 3 હોય, કોઈક જીવને 2 હોય, કોઈક જીવને જુદા જુદા હોય, તે બધા. આપણને અત્યારે મનુષ્યોને 3 શરીર છે. તેના નામ તો કે ઔદારિક, તેજસ અને કાર્મણ. તો ઔદારિક શરીર કોને કહીએ? તો કે ઉદાર શબ્દ છે એટલે આપણે દાનવીર કહીએ, ઉદાર કહીએ. તો કે ઉદાર શબ્દના અર્થ મુખ્ય શું થાય? તો કે એક પ્રધાન થાય, એટલે પ્રધાન એટલે જ મુખ્ય થાય. અને બીજું ઉદાર એટલે ઘણું બધું લાંબુ હોય, મોટું હોય, તેને પણ ઉદાર કહેવાય. અને ઉદાર એટલે સ્થૂળ દૃષ્ટિએ દેખાય તેવું, એટલે કે ઉદાર, સ્થૂળ, દેખીતું દેખાય અથવા બીજા શરીર કરતાં એ સ્થૂળ છે એટલે એને ઔદારિક શરીર કહેવામાં આવે છે. ઉદાર શું કામ કહેવામાં આવે છે? તો કે 2 રીતે. એક મુખ્ય અને પ્રધાન છે, એ અર્થમાં શું છે? તો કે તીર્થંકર, ગણધર, ભગવંત અથવા તો કોઈ પણ મનુષ્ય કે કેવલી કે મોક્ષે જનારો તદ્ભવ મોક્ષગામી જીવ. તો કે મોક્ષે જવામાં અથવા તદ્ભવ મોક્ષગામી ન હોય તો પણ સમ્યક દર્શન કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં કોઈ પણ જીવને જે સાધન રૂપે કામ આવે છે, ખપમાં આવે છે, ઉપયોગી છે, તેવું જો કોઈ હોય તો તેનું નામ દેહ અથવા શરીર છે. એટલે તે ઉદાર છે. એટલે કે બીજા વૈક્રિય, તેજસ, કાર્મણ કે બીજા બધા શરીર ઉપયોગી છે કે કેમ, અથવા તો એનો જુદો રોલ છે, પણ મુખ્યપણે ઔદારિક શરીર તો હોવું જ જોઈએ, હોય જ, તેની પાસેથી કામ લેવાનું છે ને તેનાથી મોક્ષે જઈ શકાય છે. એટલે મુખ્ય, પહેલું, પ્રધાન, ઉદાર જે કયો તે છે. સ્થૂળ છે એટલે પણ ઉદાર કીધો છે. અને ત્રીજો અર્થ છે કે સહસ્ત્ર યોજન સુધી એની અવગાહના હોઈ શકે છે, એટલે કે ઘણું લાંબુ, ચોડું કે મોટું હોઈ શકે, માટે પણ એને ઉદાર કહ્યું છે. બીજા શરીર આટલા મોટા હોતા નથી એમ કહેવાનો આશય છે. એટલે ઔદારિક શરીર આપણને છે તે જે સડન પડન વિધ્વંસન જાણીએ છીએ, અને જે અત્યારે શરીરનો સ્વભાવ, શરીરના લક્ષણ બધા ખબર છે, તે જ પૂતગલના લક્ષણ અને તે જ આ ઔદારિક શરીરના લક્ષણ છે. એટલે કે આપણે એમાં વધારે વિશ્લેષણ કરવા જેવું નથી. આપણે જે શરીર ધરાવીએ છીએ, લઈને બેઠા છીએ, બીજાનું જોઈએ છીએ, અને જે કાંઈ બધી ક્રિયા પ્રક્રિયા થાય છે, તેવું જ વિનાશી, નાશવંત શરીર છે, તે ઔદારિક શરીર છે. બીજું વૈક્રિય શરીર છે. તો કે મનુષ્યોને કહેવાય કે કેમ? તો કે મનુષ્યોને, તિર્યંશને હોઈ શકે અને દેવ અને નારકને પણ હોઈ શકે. તો કેવી રીતે હોઈ શકે? તો કે દેવો અને નારકોને તો જન્મજાત છે, એટલે ભવ પ્રત્યય છે, બાય બર્થ રાઇટ, જન્મસિદ્ધ હક હોય. તેમ દેવગતિમાં ગયા, નરકગતિમાં ગયા, તે જીવને, કોઈ પણ જીવને, નો એક્સેપ્શન, વૈક્રિય શરીર હોય છે. તો વૈક્રિય શરીરનો અર્થ શું છે? તો પોતે ધારે તે એક કે અનેક, નાનું કે મોટું, બિહામણું કે સુહામણું, પણ ભયંકર કે કદરૂપું કે સુંદર એવા કોઈ પણ રૂપ લઈ શકે છે. નાનો મોટો દેખાવ, આકાર લઈ શકે છે. મનુષ્યને જે થવું હોય તે થઈ શકે છે. સિંહ થઈ શકે છે, કીડી થઈ શકે છે, દેવ થઈ શકે, નારક થઈ શકે, રાક્ષસ થઈ શકે, ભગવાન જેવું રૂપ ધારણ કરવું હોય તો કરી શકે, સમવસણ બનાવવું હોય તો બનાવી શકે. એવું જે બધું કરી શકે છે તે વૈક્રિય શરીર છે. એટલે કે રૂપ વિકુરવાની કે વિકુર્ણા કરવાની જે શક્તિ છે તેને, એટલે કે એક રૂપ, એક આકાર, એક દેખાવમાંથી બીજા દેખાવ, રૂપ કે આકારમાં પરાવર્તન કે પરિવર્તન, એટલે કે ચેન્જ લાવી શકે છે, તે વૈક્રિય શરીર છે. એ ભવ પ્રત્યયિક તો દેવો નારકોને છે, પણ મનુષ્ય તિર્યંશોને લબ્ધિ પ્રત્યયિક છે. એટલે કે પોતાને એવી કોઈ શક્તિ પ્રગટી જાય, એવી લબ્ધિ પ્રગટી જાય તો એવું શરીર કરી શકે છે. એટલે કે તપશ્ચર્યા વગેરે કેટલુંક કરતાં કેટલીક વખત આવી રિદ્ધિ સિદ્ધિ જન્મી જાય છે અને વૈક્રિય શરીર ધારણ કરે છે. જેમ સાહિત્યમાં તો ઘણીવાર આવે છે, એમાં ખાસ જાણીતું દૃષ્ટાંત
તે દીક્ષા લઈ લીધેલી અને તે કોષા સાધ્વીજી અને તે સ્થૂલીભદ્રજીના દર્શન કરવા આવે છે, એમણે પણ દીક્ષા લઈ લીધી છે. તો મોટા મહારાજ કહેવાય એમ કરીને દર્શન કરવા જાય છે. તો સ્થૂલીભદ્રજીના જ્ઞાનમાં આવી ગયું કે આ સંસારી બેન અત્યારે તો સાધ્વીજી એ કોષાજી વગેરે દર્શનાર્થે આવે છે, તો હું દેહભાવ કે સંસાર ભાવ કે મારી બેન કે એવો કંઈ ઘરનાનો ભાવ આવી ગયો અને તરત થયું કે મેં શું અચીવ કર્યું છે, પ્રાપ્ત કર્યું છે બતાડી દઉં. તો તરત સિંહનું રૂપ ધારણ કરીને ગુફામાં જતા રહ્યા. પછી સાધ્વીજીએ ગુરુ ભગવંતને ફરિયાદ કરી કે અહીંયા કેમ નથી, અથવા મેં તો જોયા નહીં, તો કે રૂમમાં જ છે, તો કે એ ખંડમાં નથી. અને સિંહ થઈને બેઠેલા તો સમજી ગયા કે આને લબ્ધી રીતિ સીધી પ્રગટી છે, ફોરવી છે, પ્રમાદમાં પડ્યા છે અને એમને અપ્રમત્ત કરવાની હવે મારે જવાબદારી છે વગેરે વગેરે. પછી એમને કેટલોક શ્રુત શાસ્ત્રનો સ્વાધ્યાય ન કરાવ્યો. રસ પૂર્વનું જ્ઞાન આપ્યું હતું, તે આગળ જ્ઞાન ન જ આપ્યું. ગુરુ ભગવંતે ના કહી દીધી. તે ગુરુ ભગવંત એટલે ભદ્રબાહુજી અને આ સ્થૂલીભદ્રજી તો ના કીધી, પરંતુ સંઘે શાસને ક્ષમા યાચી, સોરી કીધું અને ગમે તેમ કરીને પણ આ શ્રુત જતું રહેશે, વિચ્છેદ જશે, માટે તમે તેમને ભણાવો જ અથવા ગમે તે પ્રાયશ્ચિત કરીને પણ આપીને જાઓ. જગતને આપો એના કરતાં અહીંયા આપીને જાઓ. તો કે ચોક્કસ લબ્ધિ સિદ્ધિ ફરવશે, મને યોગ્યતા દેખાતી નથી, તો પણ આપવાની વાત થઈ. પછી 10 પૂર્વ પછી 11 થી 14 પૂર્વની વાત સમજાવી, પણ શબ્દ જ કયા, શબ્દબોધ આપ્યો, અર્થબોધ જે મુખ્ય છે, મર્મ કે રહસ્ય તો ભદ્રબાહુ સ્વામી સાથે જ રહ્યું અને ગયું. એ ન જ આપ્યું તો ન જ આપ્યું, કેમ કે એટલી તો સજાને યોગ્ય છે કે એટલી પાત્રતા નથી. આ તો સંઘની આજ્ઞા થઈ એટલે થોડાક ઢીલા પડીને અથવા તો થોડી ક્ષમા માગીને, ક્ષમા સ્વીકારીને એમને આપ્યું. તો બહુ સમજવા જેવું દૃષ્ટાંત છે કે રિદ્ધિ સિદ્ધિ તો પ્રગટે પણ એ ઓળંગી જવાની છે, જે આ બધા પુરુષો ઓળંગીને રહ્યા છે. અને નહીં તો એ પ્રમાદ કહેવાય અને પ્રમાદના ફળ તો ભોગવવા જ પડે છે. એટલે આ વૈક્રિય શરીર છે. થોડા વર્ષો પહેલાં, આપણા કદાચ જન્મ પહેલાં પણ અહીંયા આબુ, માઉન્ટ આબુ એ પર્વત ઉપર કોઈક શાંતિ સુરીજી વગેરે મહારાજ હતા. એ સિવાય નહીં કોઈ મહારાજ સાહેબનું નામ સંભળાય છે અને તેમણે ગુફાવાસની જેમ જ અથવા તો ઘણી સાધના એકાંતમાં રહ્યા હોય અને આવી રીતે રૂપ વૈક્રિય શરીર ધારણ કરી શકતા હતા, એ જનશ્રુતિ છે. ત્રીજું શરીર છે આહારક શરીર, કે 14 પૂર્વધર જેવા મુનિ અને એમાં પણ અપ્રમત્ત મુનિ, અને તેમ છતાં અપ્રમત્ત થયા પહેલાં હજુ આવું આહારક શરીર બનાવે છે, એટલે પ્રમત્ત જ કહેવા પડે તેવા પ્રમત્ત સંયતિ કે પ્રમત્ત મુનિ એ આહારક શરીર બનાવે છે. 14 પૂર્વના પાઠી છે, એવી લબ્ધિ ઉપજી ગઈ છે, મુનિ દશા છે, પ્રમત્તમાંથી અપ્રમત્તમાં જવાનો પુરુષાર્થ ખેડે છે, સેવે છે, હજુ જઈ શક્યા નથી. તેવા સમયે કંઈક એવી પળ આવી જાય છે, એવો ભાવ આવી જાય છે, અને એવું બહુ ઓછાને આવે છે પણ આવી જાય છે કે જ્યાં તીર્થંકર દેવ વિચરતા હોય ત્યાં મારે દર્શન કરવા જવું છે. એટલે કે તીર્થંકર દેવના દર્શનાર્થે, તીર્થંકર દેવની વૃદ્ધિ સમૃદ્ધિ જોવા, કે કહો પ્રભુનું સમાવસણ કેવું હશે, દેશના કેવી દેતા હશે, હું જરા જોઈ આવું, મોટે પાયે છે હું જઈ આવું, એવો ભાવ થાય છે. મનમાં કોઈક નહીં જેવો, નહીંનો નહીં, અંશનો અંશ એવો કોઈ સંશય રહ્યો હોય તો સંશયના સમાધાન અર્થે, અથવા તો જીવદયાના પાલન અર્થે, અથવા 14 પૂર્વના પાઠી હોય એમાં નહીં જેવું બાકી રહેતું હોય તો એ પૂરું કરવા માટે ઉત્તમ પૂતગલનો આહાર લઈને, એ જ હાથ આહાર વડે જગન્ય હાથ ન્યૂન અને ઉત્કૃષ્ટ એક હાથ, એટલે ઓછામાં ઓછું એક હાથની અંદર નાનામાં નાનું જેટલું કરવું હોય તેટલું, અને વધુમાં વધુ એક જ હાથ, એટલે આપણે વિચારેલું કે આંગળીથી ખભા સુધીનો એક આખો હાથ ગણાય, એટલે ત્યાં સુધીમાં એટલા ઇંચની જ વાત થઈ, એટલા ફૂટની વાત થઈ. તો કે એવું એક બનાવે છે, સફેદ સ્ફટિક કરતાં પણ ઉજ્જવળ કે સફેદ અને ટ્રાન્સપેરન્ટ, કોઈ જોઈ શકતું નથી. એની આરપાર બધું દેખાય છે, પરંતુ કોઈ એને દેખીતી નજરે જોઈ શકતું નથી. બાજુમાંથી પસાર થઈ જાય, સામે જતું હોય તો પણ જોઈ શકતું નથી, એવું શરીર બનાવે છે. અને એને કોઈ પહાડ, પક્ષી, પર્વત, ક્યાંય રોકટોક, પાસપોર્ટ વગેરે કાંઈ જ નથી. એને વિઝા લેવાની જરૂર પડતી નથી. અને વિધિર નો ટાઈમ આત્માની અજબ ગજબની અનંત શક્તિ છે. આજના પ્લેન ગમે તેટલી સ્પીડે ઉડતા હોય પણ આત્માની શક્તિ પાસે તો કાંઈ જ નથી, અને તે ઉડીને ત્યાં પહોંચી જાય છે, થોડીક વારમાં જ પાછા પણ અવતારે છે. એટલે કે એવું જે શરીર ધરાવી શકે, બનાવી શકે, એ વધુમાં વધુ એક ભવમાં 2 વખત બની શકે, અને આખા સંસાર પરિભ્રમણમાં, પૂતગલ પરાવર્તનમાં 4 વખત બનાવી શકે છે. અને તે આહારક શરીરની વાત થઈ. પછી તેજસ શરીર અને 5મું કારમા શરીર. તેજસ શરીર આપણને છે, આપણને આપણા શરીરની જ કોઈ વાર ખબર નથી. તેજના પૂતગલ હોય છે, એનાથી અદૃશ્ય જે કંઈ ભુક્ત ભોજન, ભુક્ત આહાર એટલે કે ખાધેલો ખોરાક
અને તેને પચાવવાનું જો કોઈ કામ કરતું હોય તો આપણને એમ થાય કે ગજબની શક્તિ છે, આપણો આત્મા જ કરતો હશે, આપણું શરીરની રચના જેવી છે. પણ ખરેખર કોણ કરે છે? તો કે આત્મા નહીં, પણ શરીર જ. અને શરીરમાં પણ આ તેજસ શરીર, જે જળની જ ક્રિયા જળ એવા શરીરમાં થાય છે, તો કે એ પચાવવાનું કામ કરે છે. ભલે ચેતન ચેતો થાય છે તો બધી જ વસ્તુમાં લાગુ પડે છે, પરંતુ કરે છે કોણ? તો કે તેજસ શરીરની બોલબાલા છે. એટલે આત્માની પ્રેરણા વડે, આત્માની સત્તા વડે પ્રવર્તે છે, પણ છે તો ખરું. અને એ તેજની કોઈની ઓરા આપણે કહીએ છીએ, આની કાંતિ અદ્ભુત છે, આનું તેજ વધારે છે, વગેરે છે. દીપ્તિ, તેજ, કાંતિ, પ્રભા, ઓરા. અને તીર્થંકર દેવનું આભા મંડળ એટલે કે ભામંડળ કે પ્રભા, તો એ પણ કોના આધારે છે? તો કે તેઓ શ્રીના તેજસ શરીરને આભારી છે. અને આપણે આપણા તેજસ શરીરને કારણે છે. ઓછું હોય કે વધારે, પણ તે જે કંઈ છે તે તેજસ શરીર. એના 2-3 કામ છે. એક આહાર પચાવવાનું કામ, અને જે કાંઈ ચમકીલું લાગે છે, જે સ્કિન ઉપર ચમક આવે છે, જે દેખાવમાં ચમક લાગે છે, આપણે સમજી ગયા એટલે હવે વધારે કહેવાની જરૂર નહીં. તો એવું જે કોઈ છે તે તેજસ શરીર છે. અને ત્યાર પછી જે તેજોલેશિયા મુકાય છે એ પણ તેજસ શરીરમાં જ આવી જાય છે. ઠંડી પણ હોય અને ગરમ પણ હોય. ગોશાલકજીએ મૂકેલી હતી એ તેજોલેશિયા બાળીને ભસ્મીભૂત કરે તેવી, એટલે ગરમા ગરમ, અને એવી જ ઠંડી પણ કરી શકાય છે અને હોઈ શકે છે. એટલે બંને લબ્ધિ છે એ પણ તેજસ શરીર એટલું એક્ટિવેટ થાય, ફૂલ્લી એક્ટિવેટ થાય, અને આ લબ્ધિ શક્તિ પ્રગટી હોય છે એટલે થઈ શકે છે. અને કર્મણ શરીર છે તે, અને લબ્ધિ સિદ્ધિ ન હોય તો પહેલી રીતે તો છે જ કે દીપ્તિ, પ્રભા, કાંતિ માટે જરૂરી છે. અને કર્મણ શરીર છે એ પણ જીવને વળગેલું જ છે. કર્મના પૂતગલથી નિપજતું જે કાંઈ છે તે શરીર કર્મણ શરીર છે, કે જેના ઉદયથી જીવ પૂતગલ ગ્રહીને તે કર્મ આદિ રૂપપણે પરિણામ આવે છે. એક કર્મણ શરીર હોય એ જ કર્મણ વર્ગણાને ગ્રહણ કરે છે અને એને કર્મ રૂપે પરિણામ આવે છે. એ જે ટ્રાન્સફોર્મેશન થાય છે, રૂપાંતર કરી શકે છે, એ શક્તિ પૂતગલની છે, અચિંત્ય અસીમ છે. અને એ કર્મણ શરીર આત્મા એવા ભાવ કરે તો થાય, એ બરોબર છે, પરંતુ પછી એ પૂતગલની શક્તિ છે. આત્મા ગ્રહણ કરવા જતો નથી, આત્મા અહીં બેઠો છે. જ્યાં બેઠો છે ત્યાંથી પણ એ કર્મ વર્ગણા ગ્રહણ કરે છે. તો કર્મ વર્ગણા છે એ એની આજુબાજુ જ છે, એમાં જ છે, એ જ પ્રદેશોમાં છે, અને ત્યાંથી એને ચોંટી જાય છે. પણ જો આત્મા તેવા ભાવ કરે તો, અને એ રીતે આહારને ખેંચી લે છે. આત્માની સાથે ક્ષીર નિર્વધ એકમેક થયેલા કર્મોનો સમૂહ, તેનું નામ કર્મણ શરીર. આ તેજસ અને કર્મણ છેલ્લા 2 શરીર ભવાંતરે એક ભવમાંથી બીજા ભવમાં જઈએ ત્યારે પણ આત્મા ઉડીને પડે છે. 4 સમયમાં છે, પણ ત્યારે તેજસ કર્મણ શરીર ભેગા ને ભેગા છે. એક સમય માટે પણ એને આંતરું નથી. અનાદિકાળથી જ્યારથી આપણા આત્માની મજલ શરૂ થઈ છે ત્યારથી, કોઈ પણ આત્માની થઈ હોય ત્યારથી, તે છેક સુધી ભેગું ને ભેગું છે. છેક મોક્ષમાં જાય છે ત્યારે સિદ્ધશિલામાં નો એન્ટ્રી, ત્યારે જતું નથી. કેમ કે પછી પ્રયોજન નથી, કાયા જ નથી લેવાની, કોઈ કર્મ બાકી નથી, કોઈ કશાય નથી, કોઈ કાલીમાં નથી. પછી એને જરૂર જ ક્યાં છે? જ્યાં શરીર જ નથી ત્યાં તો પછી કર્મણ શરીર હોઈ શકે જ નહીં, સીધી વાત છે. અને જે 913મા પત્રમાં વાત કરે કૃપાળદેવ કે તેજસ અને કર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરીને, એ વળી ઉપયોગની વાત છે. અને એ પત્ર વખતે વાત તો કે એવી જે દેખ્યું દેખાતું નથી એવું તેજસ અને કર્મણ શરીરથી પણ હું ભિન્ન છું, મારો આત્મા ભિન્ન છે, હું શરીર નથી, એ ભાવ ત્યાં દ્રઢીભૂત કરવાની વાત છે. તો આ 5 પ્રકારના નામ અને 5 પ્રકારના શરીર. હવે આ બધાને શરીર કહેવાય. તો અહીંયા લખ્યું છે કે શરીર કોનું છે? પ્રશ્ન થઈ જાય તો કે હજુ શરીર એટલે બધા જ દર્શનથી પણ લેવાની વાત છે, કેમ કે એકલું શરીર લખ્યું છે, જીનાગમથી એમ લખ્યું નથી. તો ઇતર દર્શન શરીર કોને કહે છે? તો બહુ સુંદર વ્યાખ્યા છે, સમજાય તેવી છે કે જે દ્રવ્ય અંત્ય અવયવી હોવાથી ચેષ્ટાનો આશ્રય કરતું હોય તે દ્રવ્યને શરીર કહેવાય છે. એટલે કે જે દ્રવ્ય અવયવો અથવા ભાગો, એટલે ઓર્ગન્સ એન્ડ પાર્ટ્સ ઓફ ધ બોડી કહીએ તે, એ અવયવ અથવા ભાવોને મળીને થયું હોય, છતાં તે પોતે કોઈનો અવયવ હોય નહીં, અને તે અંત્યાવયવી કહેવાય છે, અંત્ય અવયવી કહેવાય છે. વળી ચેષ્ટા કરી શકે છે, કદાચ તેથી જ ચેષ્ટા કરી શકે છે, હાવભાવ કરી શકે છે, ઈશારા સંજ્ઞા કરી શકે છે. જેમ કે સમજવા માટે આપણા હાથ પગ, તો હાથ એ શરીરનો ભાગ છે, પણ હાથ એ આખું શરીર નહીં કહી શકાય. એવી રીતે આંખને શરીર નહીં કહેવાય, પગને શરીર નહીં કહેવાય, પણ શરીરનો એક ભાગ અથવા અવયવ એવી રીતે છે. અને આ જે શરીર છે તે શું કરે છે? તો કે હિતાહિતની પ્રવૃત્તિ નિવૃત્તિ એ ચાહે તેમ કરી શકે છે, અને તેનો ત્યાગ ગ્રહણ પણ જેમ કરવો હોય તેમ કરી શકે છે. ઠંડી લાગે છે
તો બીજે જવું છે, ગરમી લાગે છે તો બીજા ઉપાય કરવા છે. એમ એક જગ્યાએથી બીજી જવામાં થાકી ગયા, બેસવું છે, ચાલવું છે, સૂઈ જવું છે, જમવું છે, એમ હિત અને અહિત એ બધી જ એની પ્રાપ્તિ નિવૃત્તિ માટે અને પરિહાર એટલે ત્યાગ કરવા માટે જે કાંઈ એ ચેષ્ટા ક્રિયા કરી શકે છે પોતાની મેળે કરી શકે છે. શરીર પોતાની મેળે કરી શકે છે એટલે એનું નામ શરીર છે. આ ઇતર દર્શનથી વાત છે, એટલે અહીંયા આત્માની વાત લીધી નથી, પરંતુ આ શરીર કરી શકે છે. આપણે જાણીએ જ છીએ કે આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. આત્મા ન હોય તો કાંઈ નથી થતું, અને આત્મા ન હોય તો પણ કેટલાક પૂતગલ, કેટલાક શરીર થોડી મિનિટ, થોડી સેકન્ડ, થોડા વખત સુધી એનામાં હજી ચેતન હોય એમ કેટલીક ક્રિયા કરી શકે છે, જોકે ચેતન નથી. આંખ તો થોડા સમય માટે એમાં ચેતન છે, લાઈફ છે એમ કહેવાય, પરંતુ એ મેડિકલ લેંગ્વેજથી કહેવાય. આપણી દૃષ્ટિએ, અધ્યાત્મની દૃષ્ટિએ તો ચેતન હોતું જ નથી, પરંતુ હજી એનામાં કેટલીક શક્તિ રહેલી છે. જેમ ગોળ ગોળ ચાક ફેરવ્યા પછી થોડાક વખત સુધી હજી મોમેન્ટમ ને બધું ચાલુ હોય છે, એવી રીતે આપણ કહી શકાય કે ત્યાં સુધી શક્તિ હોય છે. એટલે પૂતગલમાં, શરીરમાં પણ શક્તિ છે. ગરોળી જેવી ગરોળી ભય સંજ્ઞા લાગે કે કોઈ પકડી લેશે, અથવા તો કોઈ પંખી આવીને ખાઈ જશે, એનો શિકાર કરી જશે, અથવા તો આમાં બારણાની વચ્ચે આવી જવાશે, બારી વચ્ચે આવી જવાશે, કે કોઈ મારે છે, ફેંકે છે, વાગી જશે. જેવો જે પ્રકારનો ભય આવે એટલે તરત જ પોતાની પૂંછડીના અવયવના કેટલાક આત્મપ્રદેશો ખેરવી નાખે છે, એટલે કે પૂંછડી પોતે જ તોડી શકે છે. પોતે ચાલતી જાય છે, સ્થિર રહે છે, અને છતાં પૂંછડી એવી રીતે સાપ પોતાની કાંચરી ઉતારી લે છે, જાણે કે કપડાં બદલાવતા હોય તેમ. એવી જ રીતે ગરોળી પોતાની પૂંછડી જોતામાં ગમે તેટલું એકી ટસે ધ્યાનથી જોતા હોય તો પણ એ ખેરવી શકે છે. એ કોની શક્તિ છે? તો કે આત્માની તો છે, પરંતુ સાથે સાથે પૂતગલમાં એ પ્રમાણે થવાની શક્તિ છે. કેમ બીજા કરી શકતા નથી? બીજા કોઈ પોતાના શિંગડા, પૂંછડા, હાથ પગ એવી રીતે કટ કરી શકતા નથી કે છોડી શકતા નથી, જે ગરોળીમાં છે. અને પછી એને પાછી બીજી પૂંછડી ઉગી પણ જાય છે, અને પહેલી પૂંછડી થોડીક સેકન્ડ કે મિનિટ સુધી એ છટપટ થાય છે, એટલે કે એનામાં હજી લાઈફ છે. પછી એ મરી જાય છે, એટલે કે એમાં એ આત્મપ્રદેશો રહેતા નથી. ગરોળી તો જીવે જ છે, અને એને બીજી પણ ઉગી જાય છે. આપણે પેલું જોવામાં રહીએ કે પૂંછડી પડી, ક્યાં ગઈ, શું થયું, અને ત્યાં પહેલાં બેન રફુચક્કર થઈ જાય છે. એટલે કે ગરોળી ભય સંજ્ઞા છે, એટલે નાશભાગ કરવાની શક્તિ છે. આપણું ધ્યાન ચૂકાવી દેવાની એને સંજ્ઞા છે, કેમ કે 5 ઇન્દ્રિય છે. આપણી જેમ જ કાયા, જીભ, નાક, આંખ, કાન છે, એટલે આ બધી શક્તિ ધરાવે છે. એટલે તે પૂંછડીના પ્રદેશો છટપટ થતા હોય છે, આપણે જાણીએ છીએ. પછી પૂંછડી નિષ્પ્રાણ થઈ ગઈ, નિશ્ચેતન થઈ ગઈ. પછી પૂતગલ, પ્યોર પૂતગલ જડ થઈ ગયું. તું તો જડ જ, પરંતુ ગરોળી સાથે જ્યાં સુધી હતું વણાયેલું ત્યાં સુધી એ ચેતન કહ્યું જતું હતું. પછી સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર એ પણ કીધેલું છે. આ વેદાંત અને ઇતર દર્શનથી વાત છે. સુખ અને દુઃખ ગમે તેનો સાક્ષાત્કાર જેમાં થઈ શકે, એટલે કે અનુભવ થઈ શકે, રિયલાઇઝ થઈ શકે, એક્સપિરિયન્સ થઈ શકે તે એવું, અને કોઈ પણ જાતના ભોગ ભોગવવાનું જો કોઈ સાધન હોય તો તે શરીર છે. 5 ઇન્દ્રિયના વિષય છે, તે બધા જ વિષય કે વિકાર જેમાં સારી રીતે કે ખરાબ રીતે ભોગવી શકાય છે તે પણ શરીર છે. અને તાર્કિક જે બધા થઈ ગયા છે એ લોજિકથી એમ કહે છે કે કેટલુંક શરીર કેવું છે, તો કે યોનિજ અને અયોનિજ એમ 2 પ્રકાર પાડે છે. કે યોનિમાંથી જન્મતું અને એ સિવાય જન્મતા શરીર. અત્યારે એમાં જતા નથી. વેદાંત દર્શન જેને મુખ્યત્વે ગણાવે છે કે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. તે શું છે? તો કે પંચમહાભૂતથી ઉત્પન્ન થયેલું શરીર તે સ્થૂળ શરીર છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 મહાભૂત કહેવાય છે. અને આ પંચમહાભૂત છે એનાથી ઉત્પન્ન થયેલું શરીર છે, તેને સ્થૂલ દેખીતી રીતે જે દેખાય છે તે. પછી સૂક્ષ્મ શરીર કોને કહ્યું છે? તો કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 17 વસ્તુવાળું જે કંઈ છે, 19 વસ્તુવાળું જે છે તે આ લિંગ શરીર અથવા તો સૂક્ષ્મ શરીર છે. ફરીથી 5 ઇન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય એટલે કાયા, જીભ, નાક, આંખ, કાન. પછી કર્મેન્દ્રિય એટલે 2 હાથ, 2 પગ, ગુદા વગેરે કહીએ તે. પછી 5 પ્રાણ, એ પણ આપ જાણો છો, એમાં જે બગાસા આવે છે, છીંક આવે છે, એવું બધું થાય છે, એ આ પ્રાણ અને વાયુ એના કારણે કેટલુંક થતું હોય છે. અમુક પ્રાણની શક્તિ આ પ્રમાણે વર્તે છે, ઓવરડોઝ થઈ જાય છે, અતિરેક થઈ જાય છે, તો એ પ્રમાણે બહાર નીકળી જાય છે. એ પણ 5 પ્રકારના વાયુ છે. એવી જ રીતે 5 પ્રકારના અહીંયા તો પ્રાણની વાત છે. તો 5 પ્રકારના પ્રાણ એટલે કયા? તો કે 5 ઇન્દ્રિયના કહીએ છીએ તે પણ કહેવાય, અને અહીંયા ઇન્દ્રિય જુદી લઈ લીધી છે, એટલે મન, વચન, કાયા, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય, એ પણ 5 પ્રાણ કહેવાય.
અને પછી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ બધું મળીને જે કંઈ થાય છે તે સૂક્ષ્મ શરીર અને લિંગ શરીર કહીએ છીએ. અને છેલ્લું રહ્યું તે કારણ શરીર, કે સ્થૂલ અને સૂક્ષ્મ શરીરના કારણરૂપ શું છે? તો કે એ કારણરૂપ જે શરીર છે તેની તો વાત છે કે શરીર કોનું છે? શરીર મોહનું છે. એટલે કે સ્થૂલ સૂક્ષ્મ શરીર શું કામ ધારણ કરવા પડે છે? એના કારણમાં શું છે? તો કે અવિદ્યા. શાસ્ત્રોક્ત શબ્દ અવિદ્યા, એટલે કે વિદ્યા, જ્ઞાન ન હોવું, તે આત્માનું જ્ઞાન, આત્મજ્ઞાન, સમ્યક જ્ઞાન ન હોવું, એટલે કે સમ્યક દર્શન ન હોવું, એટલે જે બધી માથાકૂટ છે, એટલે કે મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વના મૂળમાં શું છે? તો કે રાગ, દ્વેષ, અજ્ઞાન, અથવા એ બધાનો સરવાળો બે જ અક્ષરમાં મોહ અને હ. જે મોક્ષ અને આ મોહ. મોક્ષમાં વ્યાખ્યા જ સમજાઈ જાય છે કે મોહ બોલીએ ત્યાં જ મોહની પાછળ હ આવતો હોય છે. મોહનો ક્ષય કરવો તે મોક્ષ, અને એનું નથી થયો માટે મોહ. તો શરીર કોનું છે? મોહનું છે. એટલે એને અવિદ્યા કહો, અજ્ઞાન કહો, મિથ્યાત્વ કહો, મમતા કહો, હું ને મારું કયો, અથવા બધા ગમે તે શબ્દ લાવો, પણ બે જ અક્ષરમાં. કોઈ વખત રાગ કહેવાય, એમ અહીંયા મોહ લખ્યું છે કૃપાળદેવે, એટલે આપણે મોહ જ રાખવાનું છે. શરીર કોનું છે? મોહનું છે. એટલે અવિદ્યા, મોહ, મિથ્યાત્વ બધા એકાર્થક શબ્દ છે. શું કામ મોહનું છે? તો જુદી જુદી રીતે લઈએ તો કે પુરુષ અને પ્રકૃતિ, સાંખ્ય દર્શન, તો કે આત્મા અને પ્રકૃતિ. તો આત્મા સદા અસંગને કરે, પ્રકૃતિ બંધ. પણ પછી તો કે અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ એમ કહીએ. અને જો એમ જ આત્મા હંમેશા અસંગ જ હોય તો કેમ ભાસ્યો નહીં? તો એનો પણ જવાબ આપી દીધો કે એનું ભાન નથી, પરમાર્થથી એનું ભાન નથી, એટલા માટે અસંગ હોવા છતાં મનાતો નથી, અને એટલા માટે એ અસંગ રીતે રહી શક્યો નથી. તો મોહ આડો આવેલો છે એ બતાવ્યું છે. કેવી રીતે? તો કે ત્રણ પ્રકૃતિ છે. પ્રકૃતિના ત્રણ ભાગ પાડે: સત્વ પ્રકૃતિ, રજો પ્રકૃતિ અને તમો પ્રકૃતિ. એટલે ત્રણ ગુણ છે અને ત્રણ પ્રકૃતિ છે, પણ એક પ્રકૃતિના જ આ ભેદ પાડ્યા છે. એટલે કે પ્રકૃતિના વિસ્તારથી જીવ જુદા જુદા પ્રકારે વર્તે છે. એ જે 254માં પત્રનું પ્રથમ વાક્ય, તે આખું સાંખ્ય દર્શનનો સાર આવી ગયો. એટલે કે કર્મ પ્રકૃતિના વિસ્તારથી એમ કહેવા કરતાં ત્યાં જિનાગમથી નથી લીધું, પરંતુ સાંખ્ય દર્શનથી લીધું એમ સમજાય છે. તો કે સત્વગુણ તો સારી વાત છે, જે જીવ શાતા કે સુખ માને છે તે. રજોગુણ તો કે દુઃખ માને છે, કર્મ લાગે છે તે. અને તમોગુણ, તમસ એટલે અંધકાર, અને એનું બીજું નામ છે મોહ. આ શાસ્ત્રોક્ત વાત ચાલે છે, આપણા ઘરની નથી. એટલે કે ઇતર દર્શનમાં બધા મસ્ત મોટા શાસ્ત્રો છે, ગ્રંથો છે, એમાં પણ આ રીતે વાત મૂકી છે. એટલે કે મોહ છે એ જેવો તેવો નથી, એ જ અંધકાર છે. અજ્ઞાન તિમિરાંધાના, તો કે અજ્ઞાન વડે અંધ થયેલા અમે, અને એને હે ભગવાન, હે ગુરુ ભગવાન, તમે જ્ઞાનરૂપી અંજન શલાકા કરો છો, માટે નમસ્કાર છે કે જેણે મારા ચક્ષુ ખોલ્યા. આ બંધ આંખને ઉઘાડી કરી. કેવી રીતે? તો કે આ વિવેક આપ્યો. તો ત્યાં આપણે અજ્ઞાનને અંધારું કહીએ છીએ, અજ્ઞાન તિમિર કહીએ છીએ. એ જ તિમિર, એ જ તમસ, એટલે રાગ, દ્વેષ, અજ્ઞાન બધાનો સરવાળો છે મોહ, કે જે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. એટલે આત્મસિદ્ધિજીની 72મી ગાથા, આત્મા સદા અસંગને કરે, પ્રકૃતિ બંધ, એ પણ આપણને આ રીતે સમજાય કે જે કંઈ છે તે મોહથી થાય છે, બીજા કોઈથી થતું નથી. મોહનું સ્વરૂપ સમજવાનું છે. આપણને સમજાય તેમ બધા જ્ઞાની પુરુષે લખ્યું છે. શંકરાચાર્યજી પરમ વૈરાગી, 32 વર્ષનું જ આયુષ્ય, એમણે ઘણું શાસ્ત્ર સર્જન લખ્યું છે, વિપુલ સર્જન છે. એમાં એક મોહ મુદ્ગર નામનું 32 ગાથાનું નાનકડું ટચુકડું શાસ્ત્ર, પણ ભાવ વૈરાગ્યથી ભરપૂર. એમાં જૂની જાણીતી ગાથા કે શ્લોક છે: કાતે કાંતા કસ્તે પુત્ર, સંસારોયમ અતિવ વિચિત્ર, કસ્ય ત્વમ કહ કુત આયાત, તત્વમ ચિંતય તદિદમ ભ્રાત. હે ભાઈ, આપણને કહે છે કે કાતે કાંતા, કોણ તારી સ્ત્રી છે, કોણ પત્ની છે, કોણ સ્ત્રી છે, પછી સ્ત્રીના જે સ્વરૂપ કે તારે જે સંબંધ હોય તે, પણ એ કોણ છે અને ક્યાંથી છે. પછી કસ્તે પુત્ર, તારે વળી પુત્ર હોય, તું તો આત્મા, અનુત્પન્ન એવો પુત્ર કે અનુત્પન્ન એવો આત્મા, એને પિતા પુત્ર શું કોઈ પણ સંબંધ લાગુ પડતા નથી. તો કે કોણ પુત્ર છે? આ સંસાર કે જેમાં રહીએ છીએ અતિવ, અતિશય વિચિત્ર છે, એટલે કે ચિત્ર વિચિત્ર દેખાશે. કસ્ય ત્વમ, તારું કોણ છે? તું માને છે કે આ મારું ને આ મારા, પણ તારું છે કોણ? અને કહ કુતઃ, તું ક્યાંથી આવ્યો છે, ક્યાં હતો અને ક્યાંથી આવ્યો છે અને ક્યાં જવાનું છે, એમ જો તું તત્વની ચિંતના કરે તો સારું. એટલે કે હે ભાઈ, તું આટલો ચિંતા કર.
કે તારી સ્ત્રી કોણ, પુત્ર કોણ, આ સંસાર ઘણો જ વિચિત્ર છે, તું કોનો, ક્યાંનો, ક્યાંથી આવ્યો છે, આ તત્વનો તો વિચાર કર. આપણને તો કૃપાળુદેવે શીખ આપી જ છે કે કોણ છે, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. એટલે આ સ્વરૂપની ચિંતવના માટે કહે છે કે ખરેખર મોહથી આવ્યા છીએ તો મોહથી જ આવ્યા છીએ ને, અને મોહથી જ આ બધા સંબંધો છે. એ શાસ્ત્રનું નામ જ મોહ મુદ્ગર. મુદ્ગર એક શસ્ત્રનું નામ છે, એ મોહને મારી નાખવાનું શસ્ત્ર, કે મોહને મોહ અને એને મારી નાખવાના ઉપાય, એટલે કે મોક્ષ અને એના ઉપાય. એવી રીતે મોહ મુદ્ગર. એવી જ રીતે જૂનાગમમાં ગુણભદ્ર આચાર્યજી થઈ ગયા છે, એમણે આત્માનું શાસન લખ્યું, બહુ સુંદર છે. કૃપાળુદેવે પણ આત્માનું શાસનની સ્તુતિ કરેલી છે, ભલામણ કરેલી છે. તો એમાં કહે છે કે જન્મ અને મરણ જ જેના માતા પિતા છે, જેના આપણે સમજવાના છે કોના, કે જન્મ મરણ જેના માતા પિતા છે, આધિ વ્યાધિ જેના સહોદર ભાઈ છે, અને વૃદ્ધાવસ્થા જેના પરમ મિત્ર છે. એવું કોણ? તો કે એવું બીજું કોઈ નહીં, શરીર. એવા શરીરમાં રહીને તો અનેક પ્રકારની આશા સેવ્યા કરે છે, એ એક મોટું આશ્ચર્ય છે. પ્રભુ શ્રીજી જુદી રીતે કહે કે આશા ત્યાં વ્યાસા, આશા ત્યાં વાસા. તું ક્યાંક સૈનિક આશા રાખે છે એટલે તારે ત્યાં વસવાનું થાય જ. આ ભવય થાય અને નહીંતર ભવાંતરે પાછો જન્મ લેવાનો થાય, એની સાથે નિસ્બત અને સંબંધ બંધાય. એટલે તું કંઈક પણ એક્સપેક્ટ કરે છે, કંઈક પણ એક્સપેક્ટેશન્સ એટલે કે અપેક્ષા છે, આશા છે, એટલે તારે ત્યાં મન વસી ગયું, ઉપયોગ વસી ગયો, ચિત્ત વસી ગયું. અને એમાં જો એ વખતે આયુષ્યનો બંધ હોય તો આપણે જાણીએ છીએ કે કર્મબંધ જ લાગી જાય અને તે ભવમાં જવું પડે, ત્યાં દેહ ધારણ કરવો પડે. તો આ શરીર કોના વડે થયું? તો તે વખતે મોહ વડે થયું, કાં તો રાગથી, કાં તો દ્વેષથી, અને કાં તો બંને મિશ્રિત ભાવથી થાય છે. તો આ શરીરને જન્મ મરણ છે એ જ એના માતા પિતા છે. શરીર ક્યાંથી આવ્યું? તો કે જન્મ મરણ એ જ માતા અને એ જ પિતા છે, કે અહીંયા આવવાનું છે ને બીજી જગ્યાએ જવાનું છે. એક જગ્યાએ વિરહ છે ને બીજી જગ્યાએ મિલન છે, એક જગ્યાએ મૃત્યુ છે ને બીજી બાજુએ જન્મ છે. તો અને પછી પાછા વૃદ્ધાવસ્થા એનો પરમ મિત્ર છે, કે વાર્ધક્ય તો આવે જ છે, મોટો તો થાય જ છે, અને આધિવ્યાધિ છે એ એના સહોદર ભાઈઓ છે. એટલે આવા ત્રિવિધ તાપમાં તારે રહેવાનું છે. આ શરીર છે એ મોહનું છે, કારણમય મોહ છે અને પરિણામમય મોહ છે. આ મોહ જ કરાવે છે, અને હજી પાછી તું આટલી બધી આશા રાખ્યા કરે છે, એક મોટું આશ્ચર્ય છે. આપણને થાય કે એવું બધા મોહ રાખતા નથી. હકીકતમાં આપણે પોતાના પ્રત્યે દૃષ્ટિ દઈએ તો પણ લાગે કે મોહ દશા નહીં તો શું, મોહ રાખતા જ હોઈએ છીએ, મોહનું સ્વરૂપ જ સમજ્યા નથી. એટલે નિર્મોહીનું સ્વરૂપ ક્યાંથી સમજાય? પરંતુ કેટલી વસ્તુને વિવિધ પ્રકારે મોહ કયો છે. મોહ દયા કહી દીધી, છેવટ બાકી હતું તો આટલો બધો શરીરનો પ્રેમી એક ત્રિશંકુ નામના રાજા હતા, તે થઈ ગયા, જેની ઘણા પુરાણમાં વાત આવતી હશે. તે ત્રિશંકુ, એ રાજાને શરીર પર એટલો બધો મોહ હતો કે મારે સ્વર્ગમાં જવું છે પણ શરીર સાથે જ જવું છે. એટલે કે દેહધારી છું ને દેહાતીત દશા, પણ એમ નહીં, દેહધારી અને દેહધારી રૂપે જ હું મોક્ષમાં જઈશ. એટલે એને કુલગુરુ વશિષ્ઠજીને વાત કરી. તો કુલગુરુએ કહ્યું કે આ વાત હસી નાખવા જેવી જ છે, મને હસવું જ આવે છે, આ રિડિક્યુલસ છે, હાસ્યાસ્પદ છે, આમાં આવી રીતે થઈ શકે નહીં ને જઈ શકાય નહીં. એમના પરિવારમાં પુત્રો વગેરેને કહ્યું તો બધા પુત્રો એકી સાથે હાંસી મજાક મનાવવા લાગ્યા કે એમ શરીર સાથે સ્વર્ગમાં ઉપર જવાય નહીં. પછી ત્રિશંકુ રાજા ઘણો ગુસ્સે થયા અને એમણે વિશ્વામિત્ર પાસે જવાનું શરણું લીધું. એટલે વશિષ્ઠજીથી ન બન્યું તો વિશ્વામિત્રજી પાસે ગયા. બંને એ વખતે કન્ટેમ્પરરી છે અને બંને કોમ્પિટિટર કહેવાય છે. જોકે ઘણી જ બાબતમાં વશિષ્ઠજી જ આગળ છે, પરંતુ વિશ્વામિત્રે ચેલેન્જ લીધી છે કે મારે તપ વગેરે કરીને બતાવી દેવું અને વશિષ્ઠજીથી મારે આગળ જવું. એ બધું આપણે થોડું ઘણું જાણીએ છીએ. તો એ વશિષ્ઠજી ના પાડી. પછી વિશ્વામિત્રજી ઉપર આમ પણ થોડું ઓબ્લિગેશન હતું, કે કારણ કે દુષ્કાળ કેવું પડેલું ત્યારે ત્રિશંકુ રાજાએ વિશ્વામિત્રના પરિવારને ઘણી મદદ કરેલી. એટલે વિશ્વામિત્રને થયું કે મારે કરવું તો પડશે જ. થોડું ઘણું સમજાવી જોયું કે કરવા પડવા જેવું નથી, પરંતુ માન્યા જ નહીં. એટલે પછી કહે છે ચાલો ઉપાય કરું. યજ્ઞ કુંડીને યજ્ઞ આરંભ્યાને બધી શરૂઆત કરી દીધી અને વાત આગળ જાય છે. અને પછી કહે છે આ તપનું બળ મારું વધતું જાય છે, દેખાતું જાય છે, દુનિયા નહીં દેખાતું જાય છે. તો કે ચાલ બેટા ચડી જા. એટલે જાણે નિસરણી હોય તેમ તપના બળથી એને ઉપર એમ ચડાવવા માંડ્યા. એટલે તપના પ્રભાવથી આગળ તો ગયા. કોણ? ત્રિશંકુ રાજા. પરંતુ જ્યાં ઇન્દ્ર પાસે સ્વર્ગનો દરવાજો, મોટો ગઢ કિલ્લો આવ્યો, આ પૃથ્વીના પટ પર જો એવા ગઢ કિલ્લા હોય તો ત્યાં હોય, એમાં નવાય નહીં. તો ત્યાં પહોંચે છે, ત્યાં સુધી પહોંચાડ્યા. હવે ઇન્દ્ર મહારાજાની સત્તા છે, તો ઇન્દ્રે દરવાજો ખોલવાની ના પાડી, અંદર આવવાની ના પાડી. અને ખીજમાં ગુસ્સામાં તું ક્યાં આવી ચડ્યો?
કોઈ જાતની અપોઇન્ટમેન્ટ નહીં, ખત ખબર નહીં, તારી આવવાની યોગ્યતા નથી, અત્યારે તારું હજી મૃત્યુ થયું નથી ને આ કેવી રીતે આવ્યો, એટલે કે તરત જ કહે છે કે તું પાછો જા, એટલે કે ધક્કો જ મારી દીધો અને નીચે જ ફેંકીવા જાય છે. આ બાજુથી તપ વિદ્યાના બળનો એટલો બધું છે પ્રભાવ કે ત્યાં ઉપર જવા જાય છે અને ઉપરથી તેને નીચે ફેંકે છે. આ બેના બળ વચ્ચે નેચરલી ઇન્દ્ર મહારાજાનું બળ વધી જાય છે એટલે નીચે જ આવ્યા કરે છે. વળી ગુરુત્વાકર્ષણનું બળ વગેરે આપણે જાણીએ છીએ. તો વિશ્વામિત્રજી કહે છે તિષ્ઠ તિષ્ઠ ત્રિશંકુ, એટલે તું જ્યાં છો ત્યાં આકાશમાં ઊભો રહી જા, એટલે કે સ્ટેચ્યુ. એટલે હવે તારે આગળ નીચે નથી આવવું અને તું ઉપર તો જઈ શકે એમ નથી અને નીચે પણ મારે આવવા દેવો નથી, એટલે નીચે આવવા દેવો જોઈએ પણ એને એ પ્રમાણે કહી દીધું. તો આમાં બોધ શું રહ્યો કે ત્રિશંકુ વચ્ચે લટકી રહ્યો, એને નથી ઉપર સ્વર્ગનું સુખ મળ્યું કે નથી પૃથ્વી ઉપર દેહ હોવા છતાં જે દેહથી મોક્ષે જવાનું હોય તે કામ કરવાની બદલે આ સંસાર સુખે ન મળ્યું, મોક્ષ સુખે ન મળ્યું, વચ્ચે લટકી રહ્યો. શરીર ઉપરના મોહ મમત્વથી બંને વસ્તુ કઈ છે તે ત્રિશંકરનું દૃષ્ટાંત ઘણું બધું સૂચવે છે કે મોહ કેટલો રખડાવે છે, મોહ કેટલો રજડાવે છે. એવું જ સનતકુમાર ચક્રવર્તીને હતું કે શરીરની પ્રશંસા સાંભળી શરીર પર બહુ પ્રેમ હતો અને સેજ માન રાજા આવી ગયા, એટલે કે એ મોહ અને માન પરાકાષ્ઠાએ પહોંચી ગયા અને આખું શરીર વિસ્મય થઈ ગયું અને કે સફેદ રોગ, સફેદ ચામડી, કોઢ જે કહેવાતું હોય તે કુષ્ઠરોગના ભોગી બની ગયા. એમ રાતોરાત પલકવારમાં જ બની ગયું. તે પણ શરીર પરની મમતા હતી, દેહ પરની મમતા હતી, પરંતુ સુગ્ન હતા, તરત જ બૂઝી ગયા કે લબ્ધિ સિદ્ધિ પ્રગટી અને 700 વર્ષ સુધી આ વેદના સહન કરી પણ એમણે કંઈ કહ્યું નથી કે ધારું તો ઇન્દ્ર મહારાજા અથવા તો જગતવાસી જીવો હું મારી થૂકથી, આ આંગળીના થૂકથી જરાક વાર થૂકવાળી આંગળી કરીશ તો બધું મને મટી જશે, પણ મારે એવી લબ્ધિ પ્રગતિ છે પણ ફોરવવી નથી. આ માનવ દેહે ચક્રવર્તી નહીં પણ ધર્મ ચક્રવર્તી થઈને જવું છે, કલ્યાણ કરી લેવા જવું છે. એટલે કે શરીર પરનો મોહ એમણે બિલકુલ ઉતારી દીધો હતો. શરીર મોહથી જ મળેલું હતું, ચક્રવર્તીની રિદ્ધિ સિદ્ધિ પણ મળી, પરંતુ પછી એ મોહનો અંચલો ફગાવી દીધો હતો. તો એ સનતકુમાર ચક્રવર્તી. હવે પ્રશ્ન એમ થાય કે શરીર આદિમાં જે મોહ છે એને દ્રવ્ય મોહ કહેવો કે ભાવ મોહ કહેવો? મોહના પણ ઘણા પ્રકાર હોય. અત્યારે તો આપણે અમુક અપેક્ષાથી જ બહુ જ મર્યાદિત સમયમાં મર્યાદિત રીતે જ લેવાના છીએ. તો કે મદિરા પાન વગેરેથી થતો મોહ છે તે મૂઢતારૂપ પરિણામ છે. એટલે અહીંયા મદિરા એટલે આપણે દારૂ, શરાબ કહીએ તે એ તો ખરું જ, પરંતુ સાથે સાથે જે 8 મુખ્ય મદ અભિમાન કયા છે તે કે મોહમાં, માનમાં, એ મદમાં એ જે છાકટો થઈ ગયેલો છે એ મોહ છે અને એ મોહ પોતાના સ્વરૂપનું ભાન થવા દેતો નથી. એટલે મૂઢતા છે, મૂર્ખાઈ છે. અહીંયા મૂઢતા જ રાખીએ તો બરોબર છે એવું પરિણામ કરે છે. એને દ્રવ્ય મોહ કહીએ છીએ. ધન કે સ્વજનનો વિયોગ અને એને લીધે થતો મોહ છે એ પણ દ્રવ્ય મોહ છે. શરીર અને પરિગ્રહ આદિમાં મોહ છે એ પણ દ્રવ્ય મોહ છે, જેની આપણે અહીંયા વાત લઈએ છીએ તે. અને મોહક એવા સ્મિતમાં કે ગીતમાં જે ભાવ થઈ જાય છે તે પણ દ્રવ્ય મોહ છે. મોહના સ્વરૂપને શાસ્ત્રોથી જાણ્યા છતાં તેમાં ઉપયોગ ન હોય તો એ નો આગમ મોહ કહેવાય છે. તેને આગમ મોહ કહેવાય છે. મોહથી એટલે કે અત્યારે આપણી જ વાત લઈએ તો આપણે મોહનું સ્વરૂપ જાણીએ છતાં મોહના સ્વરૂપને શાસ્ત્રોક્ત રીતે ગમે તેટલું જાણ્યા છતાં પાછો ઉપયોગ તો મોહવાળો જ રહે, એટલે કે અશુદ્ધ જ રહે. શુદ્ધ ઉપયોગ ન થાય એટલે કે શુભ કે અશુભ થયા કરે તો એ આપણે જાણ્યું છે ખરું, શબ્દથી જાણ્યું, પરંતુ હજી એ પરિણામ આવ્યું નથી, તો એ આગમથી દ્રવ્ય મોહ કયો જાય છે. પછી નો આગમથી દ્રવ્ય મોહ પણ કયો જાય છે. તે કેવી રીતે? તો કે રાગની જેમ જ મોહનીય કર્મના પૂતગલ દ્રવ્યને પણ દ્રવ્ય મોહ કયો જાય છે. કારણ કે એવા ભાવ કર્યા એટલે તરત જ મોહનીય કર્મો આપણે ગ્રહણ કર્યા, એટલે કે પૂતગલ વર્ગના ગ્રહણ કરી, સાદી ભાષામાં કર્મ બાંધ્યા. તો કર્મ બાંધ્યા એ નો આગમ દ્રવ્ય મોહ. ભાવ કરીએ છીએ તે ભાવ કર્મ અને જે કર્મ બંધાય છે તે દ્રવ્ય કર્મ છે, આપણે જાણીએ છીએ. એટલે 8 કર્મમાં ફંટાઈ જાય છે. પહેલાં ભાવ કરીએ છીએ, ભાવની પહેલાં અધ્યવસાય, પછી ભાવ, પછી પરિણામ અને પછી લેશ્યા, અને તે પ્રમાણે શુભાશુભ ભાવ બંધાયા કરે છે, શુભાશુભ કર્મ થયા કરે છે, બંધાયા કરે છે. તો એવી જ રીતે આ મોહનીય કર્મની વાત કીધી કે રાગની જેમ મોહનીય કર્મના જે કંઈ પૂતગલ દ્રવ્ય છે, સ્થૂળ દૃષ્ટિએ જે કંઈ કર્મના દળિયા કહીએ છીએ તેને પણ દ્રવ્ય મોહ કહેવાય છે. અને તે નો આગમથી, નો આગમ એટલે અલ્પ આગમ, કથનચિત આગમથી, અને પેલું આગમથી, એટલે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનું સ્વરૂપ આપણને સમજાવ્યું.
જે રીતસર પરિણામ આવે છે, 8 કર્મમાં બંધાઈ જાય છે, તેનું નામ દ્રવ્ય કર્મ. અને ભાવ કર્મ શું? તો કે જેવા જેવા ભાવ કરીએ છીએ તેને કારણે એ દ્રવ્ય કર્મ બંધાય છે તે. એટલે પહેલાં ઉપયોગ ફંટાય છે, ઉપયોગ અશુદ્ધ થાય છે, શુભ અથવા અશુભ, અને એને કારણે જે ભાવ થયા, ભાવને કારણે ઉપયોગ, ઉપયોગને કારણે ભાવ, અને તેને કારણે જે કર્મ લાગ્યા તે કર્મ લાગે છે તેને દ્રવ્ય કર્મ કહેવાય. અને પેલું જે કંઈ છે તેને ભાવ કહેવાય, ભાવ કર્મ કહેવાય. એવી જ રીતે દ્રવ્યથી મ પછી ભાવથી મ બતાવે છે કે એ કેવી રીતે કહેવાય. તો કે સમસ્ત પાપ સ્થાનક છે, મુખ્ય 18 છે, પણ એના જો કારણમાં કંઈ પણ હોય, એટલે કે પરદ્રવ્યમાં સહેજ પણ મોહ કરીએ છીએ તે અપ્રશસ્ત ભાવ મોહ કહેવાય. એટલે કે જે પરને પોતાનું માનીએ છીએ તે મોહ જ છે, એટલે તે વખતે ચોર જ છીએ. એટલે કે આપણે પરદ્રવ્ય છે, પરભાવ છે, તો પણ એને ગ્રહણ કરીએ છીએ, એમાં જઈએ છીએ, એને માનીએ છીએ, એમાં પડી જઈએ છીએ, તો એ બધો જ ભાવ મોહ છે. અને પાછો અપ્રશસ્ત અશુભ ભાવ મોહ છે. એવી જ રીતે કુદેવ, કુગુરુ, કુધર્મનો મોહ છે, તે પણ અપ્રશસ્ત ભાવ મોહ છે. એ પ્રશસ્ત નથી. જો સુદેવ, સુગુરુ, સુધર્મ પ્રત્યે હોય તો પ્રશસ્ત, પણ ભાવ મોહ તો ખરો છે. અને કુદેવ, કુગુરુ, કુધર્મ તો અપ્રશસ્ત અશુભ છે. ટૂંકમાં મોહનો ત્યાગ એટલે કે મોહને મૂકી દેવો, અથવા તો મોહથી આત્માને ભિન્ન કરવો, તેનું નામ મોક્ષ. આટલું જ કરવાનું છે આમ જોવો તો, કે મોહનો ત્યાગ. અને મોહ ક્યાંથી છે, કેમ છે? તો કે જે કંઈ છે તે દેહ દુઃખમ મહાફલમ, શરીર છે તો ઉપાધિ છે ને, પેટ કરાવે વેઠ, આ જન્મ મરણનું ચક્ર છે તો આ બધી ગરબડ છે. એ જ વાત અહીંયા આવીને ઊભી રહી. આત્માને નવા કર્મ બંધાવવાના કારણરૂપ મોહ પરિણામ છે. આત્મા કર્મ બાંધે છે કોણ કેવી રીતે બાંધે છે? તો કે એના કારણરૂપે આ મોહ જ છે, બીજું કોઈ નથી. ભલે આત્મા સમજે તો ન કરે તો ન થાય, પણ નથી સમજતો તો કોણ કરાવી જાય છે? તો કે મોહ રાજા રાજ કરી જાય છે. મોહથી જ જગત ઘેરાયેલું છે, અવરાયેલું છે, બંધાયેલું છે. અને મોહથી મૂઢ થયેલો જે કોઈ જીવ છે તે જ સંસારમાં ભમે છે. જ્ઞાની પુરુષ ભમતા નથી. તો એ પણ મોહના પર્વત વચ્ચે જ રહ્યા છે, મોહના સંસારમાં જ રહ્યા છે, તેમ છતાં તેમાંથી નીકળી ગયા છે, નીકળી શકાય છે. કેમ? તો કે છોડી દીધું છે. કેવી રીતે? તો કે એનાથી પોતાના આત્માને ભિન્ન ગણ્યો અને ભિન્ન માન્યો છે. આટલું જ કરવાની વાત આવે છે. એટલે કે જ્ઞાનાદિ ગુણ પોતાના છે, જ્ઞાનાદિ ગુણનું સુખ જે છે એને જો કોઈ રોકનાર હોય, અને વળી અનંત જીવોએ અનંતવાર ભોગવીને જે કંઈ છોડી દીધેલા, ત્યાગી દીધેલા, ડિસ્કાર્ડ કરેલા એવા જડ પરિણામ છે, એ પરિણામને પોતે ગમતા અને અણગમતા ગણીને કેટલાક લઈ લે છે, ગ્રહણ કરી લે છે, અને એ ગણવાના લેવાના વિકલ્પ કરે છે, તે પણ મોહ છે. આટલું કરવું છે, આટલું કમાવું છે, આટલું ભણવું છે, આટલું કામ છે, એ બધું છે શું? તો કે કોઈ જગ્યા ચોખ્ખી તો છે જ નહીં. એકેય અસંખ્યાત પ્રદેશી દ્રવ્ય પોતે છે, પરંતુ જગતમાં એક અણુ જેટલી, તલ જેટલી, રજ જેટલી જગ્યા પવિત્ર તો રહી નથી. કેમ કે બધા જ પૂતગલ પરમાણુ પોતે અને બીજા અનંતા જીવાએ અનંતા કાળથી પૂતગલ પરાવર્તન કર્યા હોય તો બધા એઠા કરી નાખ્યા છે. બધા જ વાસી છે, બધા જ જૂઠા છે, બધા જ ખરાબ છે. અને એવા પૂતગલ પરમાણુને ગ્રહણ કર્યા કરે છે તો સકલ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન એમ લાગવું જોઈએ, એની બદલે એના વિકલ્પમાં કર્યા કરે છે. એક જગ્યા ખાલી નથી, એક દેશ ખાલી નથી, સ્થળ ખાલી નથી. પોતાના આત્મપ્રદેશમાં માત્ર 8 રૂચક પ્રદેશ નીટ ક્લીન, શુદ્ધ, કર્મબંધ વિનાના, અને એમ જ રહેશે. પરંતુ બીજા બધા આત્મપ્રદેશોને તો લાગેલા છે કર્મો, દૂધ ને પાણીની જેમ લાગેલા છે આત્માને ને કર્મોનો સંબંધ, આપણે જાણીએ છીએ. તો કે એમાંથી નીકળી જવાની વાત છે. માટે આ વિકલ્પ કે મોહ છે એનો ત્યાગ એ જ જીવને હિતકારી છે. આત્મામાંથી ઉત્પન્ન થયેલો મોહ જ આત્માનો નાશ કરે છે, એટલે કે આત્માના ગુણનો નાશ કરે છે. અને એ જ મોટું દુઃખ છે. જેના ઉદયમાં, મોહના ઉદયમાં પોતાના સંપૂર્ણ શુદ્ધ સ્વભાવનું ભાન અથવા તો સ્મરણ પણ રહેતું નથી, એનાથી મોટું દુઃખ બીજું શું હોય? અને આ મોહ રાજા આપણા ઉપર આટલું રાજ કરી જાય છે કે આપણે હું ક્યાં છું, શું છે, મારું સ્વરૂપ ક્યાં છે, મારો આત્મ સ્વભાવ શું, મારું સ્વરૂપ શું, એ બધું ભૂલાવી દે છે. ટૂંકમાં ચક્કર ખવડાવી દે છે, બેભાન કરી મૂકે છે, બેશુદ્ધિમાં લઈ જાય છે. કોણ? મૂર્છામાં લઈ જાય છે આ મોહ. તો કે એ મોહ કરે છે કોણ? એ બિચારો મોહ કંઈ દૂરથી કંઈ કહેવા પૂછવા આવે છે, ગમે તેટલું આકર્ષક હોય તો પણ આપણે ભાવ કરીએ તો થાય, નહીં તો ન થાય. એ વાત ભૂલવા જેવી નથી. અહમ અને મમ રૂપી પરિણતિથી જ આ બધું થયું છે. જેટલું પર છે તે પોતાનું કર્યું, પોતાનું માન્યું.
આ મોહથી થયેલો નીપજેલો અશુદ્ધ ભાવ અને એણે જ આ આખું જગત રચ્યું છે, મોહને પ્રગટ કર્યો છે. મોહ કોઈનો નથી, બધાનો ભેગો થાય છે. મોહ જાણે કે મોટો એક પદાર્થ કે પર્વતો એવું કરી મૂક્યું છે, અને એમ હોવાની સાથે સાથે આપણે એટલા પર્વતના રસ વિરસ જે કયો તે ભેગા કરતા જઈએ છીએ અને પાછી એમાં ઢગલો કરતા જઈએ છીએ, ઠલવતા જઈએ છીએ, એટલે મોટો ઢગલો થતો જાય છે. તો એ કરવા જેવું નથી. મૂળમાં તો આટલા જ શબ્દો છે, અહમ અને મમ, હું અને મારું, અને એ બે જે કર્યું છે એ જ પરિણતિથી બધું પર છે. માન્યું જાણ્યું કેવા પડતું, પરંતુ એને પોતાનું માન્યું તો કે પોતા ના કરવા છે, કે એ મારી પાસે હોય તો સારું, એ મારે જોઈએ છે, એ મને ગમે છે, એ મને જરૂરી છે, એમ કરીને પણ એમાં હું અને મારું એ જીવ સ્થાપ્યા વિના રહેતો નથી. ટૂંકમાં કહેવાનું એટલું જ છે કે કામ ભોગ 5 ઇન્દ્રિયના વિષય કે સ્પર્શેન્દ્રિયના વિષય એ નિમિત્ત માત્રથી કર્મબંધ થતો નથી. નિમિત્ત ગમે તે હોય, ઉપાદાન બળ્યું છે, બળવાન થવું જોઈએ, એને ભાવ કરવા હોય તો કરે, ન કરવા હોય તો ન કરે. નાની પુરુષે શું કર્યું? આટલું જ કર્યું, આમ જ કર્યું. કે ગમે તેવા નિમિત્ત હોય, ગમે તેવા વિભાવ વિકારના બળવાન નિમિત્ત પ્રગટ થતા હોય તો પણ પોતે પોતાના સ્વભાવનું ભાન છોડ્યું નથી, અથવા તો પોતાનામાં કોઈ વિકાર પરિવર્તન ફેરફાર આવવા દીધા નથી, પલટન પામ્યા નથી. અને જે પલટન થયું તે જ્ઞાન ગુણમાં જ પરિણમ્યું છે, માટે તે જ્ઞાની છે. તો કે નિમિત્ત ખરાબ નથી, પણ મોહ પ્રત્યેનો મોહ એટલે કે મોહની મીઠાશ, એટલે મોહ પ્રત્યેનું જે મધ કે ગળપણ છે તેનાથી કર્મબંધ લાગે છે. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. અહીંયા ભગવાન કહે છે કે મોહ પ્રત્યે મોહ કર્યો, રાગ પ્રત્યે રાગ કર્યો, તો એ ભગવાનની આજ્ઞા નથી. પ્રભુ શ્રીજી કહેતા કે રાગ ઉપર રાગ કરવો નહીં, એટલે ગાવાના રાગ ઉપર રાગ કરવો નહીં, એ તો સ્થૂળ છે, પરંતુ આ રાગ દ્વેષવાળા જે રાગ છે એના ઉપર રાગ કરવા જેવો નથી. એ પણ કેટલી સૂચક વાત છે અને રહસ્યાત્મક વાત છે. તો સર્વ સંયોગ સંબંધ છે, અને એ જ દુઃખનું મૂળિયું છે. સર્વ અનર્થ છે એ આ મોહ બુદ્ધિથી જ થાય છે. મોહની મીઠાશ જ મારી દે છે. એટલે જીવ પોતાના 8 દ્રવ્ય કર્મ, તન, ધન, મન, સ્વજન એ બધાને ભિન્ન માને અને સ્વસ્વભાવમાં તન્મય થાય તો મોહ ઉપર વિજય મેળવી શકે છે. આપણે જાણીએ છીએ શુદ્ધ એટલે કે એક જ જે છે તે શુદ્ધ અને કેવલ, એ કેવલ જ્ઞાન જ મારો ગુણ છે. એટલે કે 5મું કેવલ જ્ઞાન તેમ કેવું નથી, પણ કેવલ જ્ઞાન એટલે ફક્ત જ્ઞાન છે એ જ મારો ગુણ છે. અને જીવનો જ અસાધારણ ગુણ છે, બીજા દ્રવ્યમાં નથી. બીજા દ્રવ્ય તો જડ છે અને અમુક ઉદાસીનપણે સહાયક છે. પૂતગલ મારી સામે પડ્યું છે તો પૂતગલ ભલે પડ્યું, તે જુદું દ્રવ્ય, હું જુદું દ્રવ્ય, હું આત્મદ્રવ્ય, હું જીવતું જાગતું દ્રવ્ય. એ જડ મને શું કરી શકે એટલો જ ભાવ આવે તો બસ છે. કર્મ જડ છે, પૂતગલ જડ છે, અને પૂતગલ દ્રવ્ય જડ હોવાથી મને આત્માને ચેતન દ્રવ્યને કાંઈ કરી શકે તેમ નથી. ધર્માસ્તિકા આદિ 5 દ્રવ્ય છે તે મારા નથી, અને તેવું ધ્યાન કરવું તે મોહ હણવાનું મોટું શસ્ત્ર છે. કે ધર્માસ્તિકા આકાશાસ્તિકા તો નથી જ, કાળેય નથી. બાકી કોણ રહ્યું? એક જ વેરીડું, તો કે પૂતગલ. એ જે પૂતગલ માન્યું છે તો કે એ મને કાંઈ કરી શકે, ભીંજવી શકે કે ભાન ભૂલાવી શકે એ વાતમાં માલ નહીં. અને આવું જે વિચારવું કે કરવું તે ભેદ વિજ્ઞાન, અને ભેદ વિજ્ઞાનને લીધે જ પછી મોહનો ક્ષય થાય છે. આથી નિર્ગ્રંથ પુરુષો કે જ્ઞાની પુરુષો આશ્રવને તજે છે, ગુરુચરણને ભજે છે, વનમાં વસે છે, કર્મના ઉદય વખતે ઉદાસીન રહે છે, આગમનો અભ્યાસ કરે છે, અને અનાદિકાળના જે કંઈ પ્રભાવ છે એને છેદવાનો પ્રયત્ન પરમ પુરુષાર્થ કરે છે. આટલો જ ફરક છે. જ્ઞાની પુરુષ આટલું કરે છે, અજ્ઞાની આમાંનું કાંઈ કરતા નથી. તો કેમ કરવું? તો કે શરીર કોનું છે? મોહનું છે. માટે અસંગ ભાવના રાખવી યોગ્ય છે. અસંગ ભાવના શું? તો કે સંગરહિત ભાવના. સંગ શું? તો કે હમણાં છેલ્લા ઘણા પત્રોમાં વાત આવી છે કે સજાતીય સંબંધ, વિજાતીય સંબંધ અને સ્વગત સંબંધ એ બધાથી હું જુદો છું. એ બધા સંબંધ મારા નથી. એટલે સંગ કહેતા સોબત, સાહચર્ય, સાથી અને સંગાત કરતાં પણ જે બીજું બધું કીધું તે રાગાદિક ભાવ, રાગાદિક બુદ્ધિ. સૂક્ષ્મ સંગનો પત્ર આવી ગયો તો મિથ્યાત્વ કશાય ન કશાય, એ જે સંગ છે તે મારા નથી. એટલે સંગથી જુદું મારું આત્મ સ્વરૂપ છે. દરેકનો આત્મા પોતાની પાસે છે, એના દ્રવ્ય ક્ષેત્ર કાળવાઓ દરેકના જુદા છે, પોતપોતાની પાસે છે. તો એ જ પોતાનું છે, એટલે કે એ જ મારું છે. પછી એમાં બીજો આવે જ ક્યાં? અને બીજાને એડમિશન જ નથી, પ્રવેશ જ નથી, અને છતાં પ્રવેશી ગયું હોય તો ધક્કા મારીને બળ કરીને કાઢી મૂકવાનું છે.
આ જ પુરુષાર્થ જ્ઞાની પુરુષોએ કર્યો. તો કે કેવી રીતે? તો કે જિજ્ઞાસા અને વિવેક વડે મમતા મરે. ઘણા બધા શાસ્ત્રોમાં લખ્યું છે કે જે કંઈ હોય છે, જોઈએ છે તે જિજ્ઞાસા, તત્વ જાણવાની ઈચ્છા, તેનું નામ જિજ્ઞાસા. કુતૂહલને જિજ્ઞાસા કહ્યું જતું નથી. અને વિવેક તો કે જળ ચેતનનો વિવેક, દેહ તે દેહ, આત્મા તે આત્મા. એક કર્મ વિપાક નામનો રાજા છે અને ચતુર્ગતિ નામની નગરીમાં રાજ કરે છે. એ રાજાને ઘણા સેવક છે, એમાં એક શરીર નામનો સેવક છે. ફરીથી કર્મ વિપાક નામનો રાજા, ચતુર્ગતિ નામની નગરી, અને એમાં એક શરીર નામનો સેવક છે. એમાં રાજા રોજ કચેરી ભરે છે, પરંતુ એક દિવસ રાજાને જીવ યાદ આવ્યો. એટલે એણે સેવકોને હુકમ કર્યો કે તમે જીવને બંદીખાનામાં, કેદખાનામાં નાખી દો, નહીં તો કદાચ એ જીવ મોક્ષે ચાલ્યો જશે. એ જીવ એટલે ગમે તે જીવ, જ્યાં આપણી સત્તા, જ્યુરિસ્ડિક્શન વગેરે શક્ય નથી, ચાલી શકશે નહીં. માટે એને અહીંયા તમે લઈ આવો. એટલે કે એને બંદીખાનામાં, સંસારની જેલમાં જ રાખવાનું છે. શરીરે રાજાને કહ્યું કે જીવને કબજે રાખવા દોરડાનો ખપ પડશે. તો રાજાએ કહ્યું કે તારે એને બાંધી રાખવો છે તો એમાં મૂંઝાવા જેવું નથી. આપણી રાજમાં, આપણા વહીવટમાં ઘણા બધા કર્મ નામના હજારો કે લાખો દોરડા છે. તારે જેટલા જોઈએ તેટલા લઈ લે, પણ આ જીવથી સાવચેત રહેજે. એ બંધાવવો જોઈએ. દોરડા ગમે તેટલા વાપરે, પણ એ થાપ ખવડાવી દે, ભૂલ ખવડાવી દે એવો છે, અને મોક્ષે જતો રહેવો છે. માટે તું ધ્યાન રાખજે. તો શરીર પાછું કહે છે, એટલે કે સેવક, કે આ કામ આકરું છે, આટલામાં નહીં થાય, મહેનતાણું વધારે થશે, અથવા તો આ કામ આકરું છે, મારે કેવી રીતે કરવું, થોડુંક મોણ ખાય છે. તો જીવમાં તો અનંતી શક્તિ છે, એટલે મને મારી નાખશે કાં મને હરાવી દેશે. એટલે મને એવી કંઈક તમે વસ્તુ આપો, કંઈક સાધન સામગ્રી આપો કે જેથી કરીને તેના ઘેનમાં તે પડ્યો રહે અને એને પોતાની શક્તિનો અંદાજ ખ્યાલ આવે નહીં, અને પોતે કોમામાં, મૂર્છામાં કે બેભાનપણામાં બધું ગુમાવી દે. રાજાએ બહુ વિચાર કર્યો અને પછી કહ્યું કે જા, તને 5 વસ્તુ આપું છું: મદ્ય, વિષય, કષાય, વિકથા અને નિદ્રા. એટલે આ 5 વસ્તુ આપું છું. આ 5 પ્રમાદ જ કહેવાય, અને આ પ્રમાદરૂપી આસવ છે, દારૂનું જ બીજું નામ, શરાબનું જ બીજું નામ, અને એ તું એને પીવડાવી દેજે. અને સાથે સાથે તું ઇન્દ્રિયરૂપી વાસણમાં નાખીને પીવડાવજે. એટલે એ પીવડાવ્યા જ કરજે, જેથી એ છાકટો બની જશે, મત્ત બની જશે, અને સંસારરૂપી કારાવાસમાં જ રહેશે, એ મોક્ષે જઈ શકશે નહીં. રાજાનો હુકમ થઈ ગયો એટલે શરીરે તરત જ અમલમાં મૂક્યો, અને દારૂના ઘેરમાં મગ્ન એવા જીવને કૃત્ય અકૃત્યનો વિવેક રહ્યો નહીં. એટલે શરીરને ચોક્કસ થયું કે હવે આ જીવ જવાનો છે, આ મોક્ષે તો જવાનો જ નથી, હવે નરકે જાય અને જ્યાં સુધી જીવશે, આયુષ્ય હશે ત્યાં સુધી રહેશે, પરંતુ આ નરકગામી થઈ ચૂક્યો, હવે મોક્ષે જઈ શકે નહીં. એટલે પોતાનું કાર્ય સફળ થયું ગણી અને જીવને છોડીને ચાલ્યા જવાનો વિચાર કરતાં કરતો આગળ જાય છે. ત્યાં અકસ્માત અચાનક જ એક મુનિ મહારાજ, આત્મજ્ઞાની મુનિ, ભગવાન ગુરુ ભગવાન પ્રગટ થયા. એને લાગ્યું કે પેલો જીવ ઉપાદાન તૈયાર થયું લાગે છે, તો કરુણાથી એમણે આવા જીવને કેદખાનાનું, સંસારનું, કારાગૃહનું અને જે આ વાત ચાલે છે તે મોહનું સ્વરૂપ સમજાવ્યું, કે જેથી કરીને કહી દીધું કે હે ભાઈ, અત્યારે જ તું આ કારાવાસમાંથી નીકળી જા, અને આ તારું જે શરીર છે એ જરા લોભી છે, અમારો સેવક છે એ જરા લોભી છે, તું તો જીવ છે, અને આ શરીર જે છે તું લઈને બેઠો છે એ લોભી હોવાથી એને તું યુક્તિથી થોડું થોડું દરરોજ ખવડાવજે. અને શું ખવડાવવાનું છે? તો કે તારે એવો એને તૈયાર કરવાનો છે કે જેથી એ મોક્ષનું સાધનરૂપ બની જાય. એટલે કે શરીર છે એ મોક્ષના સાધનરૂપ સામગ્રી છે, એવું તું એને બનાવ. અને પછી તારે શું કરવાનું? તો કે 5 ઇન્દ્રિયનો સંયમ રાખવાનો, અને 5 પ્રમાદરૂપી આસવ છે એ કોઈ દિવસ અડકવાનું નહીં, પીવાનું નહીં. એટલે કે 5 પ્રમાદ દૂર કરાવ્યા, ઇન્દ્રિયોનો સંયમ કરાવ્યો, અને આ જ શરીર છે અને એનું જ સાધન બનાવ અને એને તૈયાર કર. એટલે આ ઉપદેશ દેખીતી રીતે નાનો લાગે છે, પણ મને તો ઘણો મોટો લાગે છે. આપણને જ ઉપદેશ છે કે તું દેહાદિક સ્વરૂપ નથી, દેહાદિક પદાર્થ કંઈ પણ સગાવાલા કે મારા નથી. જે કૃપાળદેવે 692માં પત્રમાં મૂક્યું, શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવું હું આત્મા છું. અને એ જ વસ્તુ આત્મસિદ્ધિ, જેમાં કંઈ છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. માત્ર મર્મથી અટકી ગયા નથી, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. એટલે કે બધા જ સંગભાવથી છોડાવી દીધા છે.
એકો એક સંગ પરમ પાડોશી જે દેહ છે એનાથી છૂટવું મુશ્કેલ છે. બીજી જળ પદાર્થથી ઉદાસી થાય એને આત્મવૃત્તિ થાય છે, પણ પછી કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. અને આપણે પણ કહેવાનું મન થઈ જાય કે પ્રથમ દેહ દૃષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ, હવે દૃષ્ટિ ગઈ આત્મમાં ગયો દેહથી નેહ. એટલે જો દેહ પ્રત્યેનો થોડોક પણ નેહ કે સ્નેહ કે રાગ કે પ્રેમ ઘટે તો આ વાત આગળ જાય. એટલે દેહાધ્યાસ છોડવાની વાત આવી. આપણે ઘણીવાર ગાઈએ છીએ પૂજામાં, આરે કાયા અને માયાનો ભરોસો નથી રે ભાઈ, રાજપ્રભુના દર્શન કરવા આવો રે આવો ને, બે રીતે કહીએ છીએ. આ પત્ર સૌભાગભાઈને છે એ મહત્ત્વ ભૂલવા જેવું નથી. પરમ પુરુષ દશા વર્ણન સુધી લઈ જવા છે. 781માં પત્રમાં કહે છે કે હે શ્રી સૌભાગ, વ્યવહાર કે પરમાર્થ અર્થે વિકલ્પ નહીં આણતા, છેક સુધી અસંગપણું જ રાખશો. ફરીથી વ્યવહાર સંબંધી પણ કોઈ વિકલ્પ મનમાં લાવશો નહીં, અને પરમાર્થ સંબંધી પણ કોઈ વિકલ્પ નહીં કરતા. અને આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે કિંચિત માત્ર રાગ કે દ્વેષ ન રહે. એટલે કિંચિત માત્ર રાગ દ્વેષ ન રહે એટલે વિતરાગ દશા. આ વિતરાગ દશા એટલે અસંગ દશા, પૂર્ણ અસંગ દશા. અને સંપૂર્ણ અસંગ કે નિસંગ દશા એટલે મોક્ષે જવાનું છે, તે સિદ્ધશિલા પર બિરાજવાનું છે. છેવટની દશા સુધીનું, પરમ પુરુષ દશા સુધીનું કૃપાળુદેવે મૂક્યું છે. આ શ્રાવણ મહિનામાં કાવીઠાથી લખાયેલો બોધપત્ર, ત્યાર પછીનો એક વર્ષ છે, એટલે કે વિક્રમ સંવત 1953 પછીના જેઠ મહિને તો સૌભાગભાઈનો દેહ ત્યાગ થઈ જાય છે. એટલે હવે એમના હાથમાં આયુષ્યની દોરી એક જ વર્ષ પૂરતી છે, 1 વર્ષથી પણ ઓછો સમય છે, અને છેક સુધીનું ભગવાન આપી દે છે. આપણને પણ પ્રશ્ન થાય, જ્ઞાની પુરુષે એમ જ કીધું છે, એમ વપુ વિનાશીમાં નિત્યત્વને સ્થિરતાથી પ્રતીતિ સુદૃઢ કેમ જનો ધારી રહે છે. જેવો હોય તેવો દેહ તેવો ભલે રહે તેહ, ચિત્તમાંહી તેને વિશે ચિંતા નહીં કાંઈ છે. દેહ તો જેવો છે તેવો છે, જેમ છે તેમ છે. એની સાર સંભાળ, એની આડપંપાળ ને એની સાર સેવા કોણ કરે, કેટલી કરે. પરાણે પારખી વેઠ પારકો હોય તેમ કરી દઈએ, બાકી પ્રેમથી ટેસ્ટથી કરવા જેવું નથી. મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ પ્રાંત. એટલે સંપૂર્ણ ક્ષય થાય અથવા તો લગભગ સંપૂર્ણ ક્ષય થાય, પ્રશાંત થાય, તો તેને જ્ઞાની દશા કહી છે. આમ પણ આપણને વિચાર આવે કે શરીર એ વેદનાની મૂર્તિ છે, કૃપાળુદેવે સમજાવ્યું. તો આપણે અનુભવ કરતા હોઈએ છીએ, તો એવું શરીર કે જેમાં 5,68,98,584 રોગનું ઘર છે, તો આવા 1-1.3 કરોડ તો બધાને રોમરાજી છે. એક રોમરાજી ઉપર 2.2 રોગ રહેલા છે, જેનો સરવાળો 5,68,98,584. તો એવા રોગિષ્ઠ ઘરમાં કે રોગવાળા શરીરમાં શું માયા કરીએ, કે શું મમતા કરીએ, કે શું મોહ રાખીએ, સમજાય એવું જ નથી. અસંગ થવું જ ગમે એવી વાત છે કે યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા સંગવિહીન યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદત્યેવ. સુંદર મૂકી દીધું છે. મોહમુદ્ગરમાં જ શંકરાચાર્યજી ફરમાવે છે ફરીથી કે યોગમાં આસક્ત હો કે ભોગમાં આસક્ત હો, સંગપરાયણ હો કે સંગરહિત હો, પણ તમારું ચિત્ત જો આત્મામાં રમણ કરે છે તો આનંદ જ છે, આનંદ જ છે અને આનંદ જ છે. એ સુખી છે અને સમૃદ્ધ જ છે. એના જેવો કોઈ સુખી નથી, એના જેવો કોઈ સમૃદ્ધ નથી, એના જેવું કોઈ સચ્ચિદાનંદ સ્વરૂપ નથી. તો અસંગ થવા માટે આટલું બધું મહાત્મ્ય મૂક્યું કે સત્સંગથી જ નિસંગ થવાય છે. કોઈનોય સંગ કરવા યોગ્ય નથી, પણ એવી દશા ન થાય ત્યાં સુધી સત્સંગ કરવો જોઈએ. સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, તો નિર્મોહી દશા થાય છે. અને નિર્મોહત્વે નિશ્ચલિતત્વમ, તો નિર્મોહી થાય એટલે નિશ્ચલ સ્થિર પરિણામ થાય છે, ચારિત્ર દશા થાય છે. નિશ્ચલિતત્વે જીવન મુક્તિ, અને એવી સ્થિર દશા થતાં એ જીવનમુક્ત પુરુષ બને છે, દેહ છતાં દેહાતીત પુરુષ બને છે. બનારસીદાસજી જુદી રીતે કહે છે, સંગ ત્યાગી અંગ ત્યાગી વચન તરંગ ત્યાગી, મન ત્યાગી બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હે, આપા શુદ્ધ કીનો હે. સંગનોય ત્યાગ, અંગનોય ત્યાગ, વચન તરંગનોય ત્યાગ, મનનોય ત્યાગ અને બુદ્ધિનોય ત્યાગ, તો બાકી શું રહ્યું? આત્મા. આપા શુદ્ધ કીનો હે, આપા આત્માને શુદ્ધ કરી દીધો છે.
એટલે છેવટની દશા કહી દીધી છે કે ત્યાં વચન વિકલ્પ પણ રહેતા નથી. એટલે ભગવાનની દશા, પરમ કૃપાળુ દેવની દશા પણ આમાં બોલી જાય છે કે એવી અસંગ ભાવના રાખવી યોગ્ય છે. સૌભાગભાઈને જણાવ્યું છે. અને અંતમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પદ્મનંદી મુનિની આલોચના જે આપણે ગાઈએ છીએ તેમાં કહ્યું તે જ, આ મોહને અજ્ઞાનથી મુકાવનારા પછો, કરુણા કરી સદબોધ ખડગે શત્રુ શિરો કાપજો. કરુણા કરી સદબોધ ખડગે શત્રુ શિરો કાપજો. સજાત્મ સ્વરૂપ પરમ